પ્રશ્ન નંબર 1. કયું પ્રાણી રણમાં ચાલી શકતું નથી? એ ઊંટ, બી બકરી, સી જીરાફ, ડી મગર. જવાબ આવશે ડી મગર. પ્રશ્ન નંબર 2. મોબાઈલ ફોનનો વધારે ઉપયોગથી કયો રોગ થાય છે? એ કેન્સર, બી ટીબી, સી મગજની ગાંઠ, ડી હૃદયનો. જવાબ આવશે સી મગજની ગાંઠ. પ્રશ્ન નંબર 3. માનવના કાનમાં કેટલા હાડકાં હોય છે? એ 2 અસ્થિવ, બી 3 અસ્થિવ, સી 5 અસ્થિવ, ડી 1 પણ નહીં. જવાબ આવશે બી 3 અસ્થિવ. પ્રશ્ન નંબર 4. કયા પ્રાણીની ચામડીમાંથી 40 પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે? એ સાપ, બી કાચબો, સી વીંછી, ડી માછલી. જવાબ આવશે સી વીંછી. પ્રશ્ન નંબર 5. મૃત્યુ પછી પણ માનવના શરીરનો કયો ભાગ વધતો રહે છે? એ નખ, બી વાળ, સી અસ્થિવ, ડી આંખ. જવાબ આવશે એ નખ. પ્રશ્ન નંબર 6. સાપ કેટલા વર્ષ સુધી સતત સૂઈ શકે છે? એ 5 વર્ષ, બી 4 વર્ષ, સી 3 વર્ષ, ડી 2 વર્ષ. જવાબ આવશે સી 3 વર્ષ. પ્રશ્ન નંબર 7. સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? એ શનિ, બી શુક્ર, સી મંગળ, ડી બુધ. જવાબ આવશે બી શુક્ર. પ્રશ્ન નંબર 8. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? એ નાઇટિંગેલ, બી ચેતક, ડી ક્લાઉડ, ડી હયગ્રીવ. જવાબ આવશે બી ચેતક. પ્રશ્ન નંબર 9. સમોસા ખાવાથી કયો રોગ થઈ શકે છે? એ કબજિયાત, બી કેન્સર, સી ખાંડ, ડી સ્ટોન. જવાબ આવશે એ કબજિયાત. પ્રશ્ન નંબર 10. સૌપ્રથમ એમ્બ્યુલન્સ કયા દેશમાં શરૂઆત કરવામાં આવી હતી? એ યુરોપ, બી ભારત, સી જાપાન, ડી અમેરિકા. જવાબ આવશે એ યુરોપ. પ્રશ્ન નંબર 11. જૂતા સાફ કરવા માટે કયા ફળનો ઉપયોગ થાય છે? એ કેળા, બી એપલ, સી કેરી, ડી પપૈયા. જવાબ આવશે એ કેળા. પ્રશ્ન નંબર 12. વિરાટ કોહલીનો જન્મ ક્યાં થયો હતો? એ દિલ્હી, બી આગ્રા, સી મુંબઈ, ડી ગુજરાત. જવાબ આવશે એ દિલ્હી. પ્રશ્ન નંબર 13. દોડતી વખતે કયું પ્રાણી શ્વાસ લેતું નથી? એ ઉંદર, બી કીડી, સી વીંછી, ડી ગરોળી. જવાબ આવશે ડી ગરોળી. પ્રશ્ન 14. મચ્છર કેટલો સમય જીવી શકે છે? એ 12 દિવસ, સી 28 દિવસ, બી 15 દિવસ, ડી 21 દિવસ. જવાબ આવશે એ 12 દિવસ. પ્રશ્ન નંબર 15. કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? એ રશિયા, બી ચીન, સી ભારત, ડી બ્રિટેન. જવાબ આવશે બી ચીન.